નમસ્કાર, ધ રિયલ સ્ટોરી પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હોસ્ટ પંચાલ ધ્રુમિલ. આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ જેઓ એઝ અ કોરિયોગ્રાફર, એઝ અ ડાન્સર અને એઝ અ ટીચર સારી એવી પ્રસિદ્ધિ મેળવેલ છે. નમસ્કાર પાર્થભાઈ, રિયલ સ્ટોરી પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો પાર્થભાઈ, આપણે પોડકાસ્ટની શરૂઆત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન મારો તમને એ રહેશે, તમારા સફરની શરૂઆત કેવી રીતે થઈ? હું 3rd સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી જ મને ડાન્સનો બહુ જ શોખ હતો. હું ટીવીમાં કોઈ પણ સોંગ આવે તો એની કોરિયોગ્રાફી, ડાન્સ હું સામે જ પ્રેક્ટિસ કર્યા કરતો હતો. બરાબર. તો મારા પેરેન્ટ્સને થયું કે આના ડાન્સમાં બહુ ઇન્ટરેસ્ટ છે, તો મેં એમને અપીલ કરી કે મને એક ડાન્સ ક્લાસમાં મોકલે. બટ એ વખતે એવો સિનેરિયો હતો કે ત્યાં ડાન્સ ક્લાસ પણ અવેલેબલ નહોતા. ગોધરામાં એક ડાન્સ ક્લાસ પણ નહોતા. સો પછી ધીરે ધીરે જેમ ગ્રોઅપ થયું તો રિયાલિટી શોઝની શરૂઆત થઈ. રિયાલિટી શોઝ જોઈને મને બહુ જ ઇન્સ્પિરેશન મળ્યું. ધર્મેશ સર છે, પ્રિન્સ ગુપ્તા, તો એ લોકોને જોઈને મને બહુ જ ઇન્સ્પિરેશન મળ્યું. મને એવું થયું કે મારે બી યાર આવો ડાન્સ કરવો છે, મારે પણ રિયાલિટી શોમાં જવું છે. તો ધીરે યુટ્યુબ પરથી ડાન્સ શીખવાનું મેં શરૂઆત કરી. અહીં પણ હજી એક પોઈન્ટ નોટ કરવા જેવો છે કે ત્યાં સુધી મેં ડાન્સની ટ્રેનિંગ ક્યારે નથી લીધી. બરાબર. અને આજ સુધી મેં ડાન્સની ટ્રેનિંગ લીધી જ નથી. તો હું સેલ્ફ લર્નિંગ ડાન્સર બન્યો. દેન ધીરે અલગ સ્ટાઇલ્સ, કન્ટેમ્પરરી, હિપહોપ, પોપિંગ, એવી અલગ ડાન્સ સ્ટાઇલ મેં શીખવાની શરૂઆત કરી. એન્ડ ધીરે એક લેવલ પર આવ્યા પછી મેં ઓડિશન્સ પણ આપ્યા રિયાલિટી શોના. તો એઝ અ ડાન્સર મારો ખૂબ સારો એવો ગ્રોથ થયો અને એક લેવલ પર આવીને એક બે ડાન્સ કોમ્પિટિશન પર મેં એમાં વિનર રહ્યો હતો. તો એનાથી મને એક વેલિડેશન મળી ગયું કે યસ, આઈ એમ અ ગુડ ડાન્સર. પાર્થભાઈ, મારો બીજો સવાલ એ છે કે તમે આજે ડાન્સ શીખ્યા, તમે રિયાલિટી શોમાં ગયા, વિનર થયા, એ વાત સાચી, પણ તમને આ ડાન્સની પ્રેરણા ક્યાંથી મળી? કોઈ એવા ગુરુ? ડાન્સમાં ઇન્સ્પિરેશન, મારું ફર્સ્ટ ઇન્સ્પિરેશન જે હતું દેટ ઇઝ રિતિક રોશન. બરાબર. કારણ કે હું 3rd સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે ફર્સ્ટ ટાઈમ મેં ઇક્બલ કા જીના સોંગ ગાયું હતું. કદાચ જે આપણી જનરેશન છે 90s વાળા, એમને કદાચ ખ્યાલ હશે. સો રિતિક રોશનને જોઈને મને એવું થયું કે યાર મારે આવો જ ડાન્સ કરવો છે, મારે એવું જ કંઈક બનવું છે. ધીરે એમના જેટલા પણ સોંગ્સ આવતા હતા, લાઈક એના માટે હું ઘરે ખૂબ લડતો કે મને એમની DVD જોઈએ છે. એ વખત DVDs ચાલતી હતી. તો DVDs લઈને એમનું આખું મૂવી હું લઈ લેતો હતો. એમાંથી જે પર્ટિક્યુલર સોંગ મારે શીખવું એને 50 વખત રિપીટ પર કરીને એને હું જોઈને શીખતો હતો. તો મારું ફર્સ્ટ ઇન્સ્પિરેશન દેટ ઇઝ રિતિક રોશન. દેન ધર્મેશ સર, ઓબ્વિયસલી. પ્રિન્સ ગુપ્તા એ મારા ઇન્સ્પિરેશન છે કે જેમને જોઈને મને એવું લાગ્યું કે ના, લાઈક એક નાના સિટીમાંથી પણ એક ટેલેન્ટ હોય જે નેશનલ લેવલ પર જઈ શકે. તો એ મારા ઇન્સ્પિરેશન છે કે જેમને મને ગાઈડ પણ કર્યો છે. પ્રિન્સ ગુપ્તા સાથે બી મારું રિયલ ટચ છે. તો ઘણીવાર મારે એવું હોય કે મારે કંઈક ડાન્સમાં એવું લાગે છે કે મારે હવે આગળ શું કરવું, તો પ્રિન્સ સરની પણ હું સલાહ લઉં છું ઘણીવાર કે સર હું આગળ હવે આપણે કઈ રીતના કામ કરીએ. સો એ મને ગાઈડ કરે સારી રીતના. સો હી ઇઝ માય ઇન્સ્પિરેશન એઝ વેલ એઝ ધર્મેશ સર એન્ડ ઓફકોર્સ રિતિક રોશન. એટલે મને બી ખ્યાલ છે કે તમારી ડાન્સ સ્ટાઇલમાં રિતિક રોશન સરના સ્ટેપ જેવા સિમિલર કંઈક જોવા મળે છે. બરાબર, રાઈટ? યસ. ઓકે. પછીનો પ્રશ્ન એવો છે કે તમે આ જે નવા ટ્રેડિંગ સોંગ આવે છે કે જે તમે કોઈ સોંગ કોરિયોગ્રાફર કરો છો, તો તે સોંગ કોરિયોગ્રાફર કરવાની પાછળની પ્રક્રિયા શું હોય? કોઈ પણ સોંગ જ્યારે અમે કોરિયોગ્રાફ કરતા હોય ને, એમાં કોરિયોગ્રાફી ઘણા લોકોને એવું લાગતું હોય છે કે એક ડાન્સર એક સારો કોરિયોગ્રાફર હોય અને કોરિયોગ્રાફર બહુ સારો ડાન્સર હોય. એકચ્યુઅલી એ બંને બહુ ડિફરન્ટ વસ્તુઓ છે. કે એક ડાન્સર છે તો એ એની સ્ટાઇલ પર વર્ક કરે છે. હી કાન્ટ ઓર શી કાન્ટ ટીચ સમવન, કે ટેકનિકલી શીખવાડી તો શકે જ, કોઈ પણ શીખવાડી શકે, બટ એને પ્રોપર વેમાં મેનેજ કરવું એ કોરિયોગ્રાફી એક અલગ પાર્ટ છે. તો કોરિયોગ્રાફી શીખતા ઘણો સમય લાગે છે. જેમ કે મેં ડાન્સ સ્ટાર્ટ કર્યો પછી મેં કોરિયોગ્રાફી માટે 3 થી 4 વર્ષ મારા કોરિયોગ્રાફી શીખવામાં ગયા કે કોરિયોગ્રાફ કેવી રીતના કરવું. દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. એન્ડ કોરિયોગ્રાફીમાં કેવું છે કે લાઈક કોઈ પણ સોંગ પ્લે થાય તો તમારા માઇન્ડમાં એક લૂપ બનતી જાય કે આના રિધમને તમે પકડો, ધીરે એની સ્ટાઇલ પકડો કે આમાં કઈ સ્ટાઇલ તમે કરી શકશો. તો એ જ્યારે કોરિયોગ્રાફર સાંભળે છે ને, તો એના માઇન્ડમાં ઓટોમેટિક એક બ્લોક બનતા જાય, એક બંચ ઓફ સ્ટેપ્સ બનતું જાય છે. પછી એને એક્ઝિક્યુટ કરે, પછી એને એવું લાગે કે ના યાર આ જગ્યાએ હજી કંઈક એડ કરવા જેવું છે, હજી કંઈક કાઢવા જેવું છે. અને ધીરે ફાઇનલ એક પ્રોડક્ટ જેવું બને કે ધીસ ઇઝ માય કોરિયોગ્રાફી. અને એ પછી એ કિડ્સને શીખવાડે, અથવા તો લાઈક ડાન્સ ક્લાસીસમાં જનરલી કિડ્સ બેચ હોય, દેન ડાન્સ ટ્રેનિંગ થતી હોય કે જેમાં કન્ટેમ્પરરીને અલગ સ્ટાઇલ શીખવાડતા હોય. તો એ કોરિયોગ્રાફરની પાછળની એક મહેનત તો હોય છે કે એક સોંગ એ સાંભળે, પછી એને પ્રોપરલી કોરિયોગ્રાફ કરે, પછી એ આઉટપુટમાં એના કિડ્સને એને શીખવાડે. એવી તમે આ બાળકોને જે શીખવાડશો એ ડાન્સ શીખવાડો એમને બહુ ટફ પડતું હોય છે ને? યસ. તો એ તમારો બાળકો જોડે અનુભવ કેવો રહ્યો અને બાળકો
તરફથી તમને કેવો રિસ્પોન્સ મળે છે એ થોડુંક જાણવું હતું. યસ એકચ્યુઅલી કિડ્સ સાથે મને એક અલગ જ મજા આવે છે. બિકોઝ આપણા પણ ઘરમાં જો નાનું કોઈક બાળક હોય તો આપણને બહુ મજા આવે કે સાંજે જઈએ ને ઘરે તો એની સાથે થોડું રમી લઈએ. તો મારા માટે કેવું છે કે જ્યારે હું કિડ્સના ડાન્સ શીખવાડું છું તો એ લોકોનું જે ઇનોસન્ટ સ્માઇલ હોય છે એમને જ્યારે શીખવાડું ત્યારે એમને જે ના ફાવતું હોય તો આપણે થોડી સ્ટ્રગલ કરીએ કે બેટા આ નહીં બેટા આ બેટા. તો એ લોકોને જ્યારે પ્રેમથી હૂંફથી આપણે જ્યારે શીખવાડીએ છીએ ત્યારે એ લોકોને એવું લાગે છે કે ના કોઈક અમારા ગુરુ છે, કોઈક અમારા ટીચર છે, બહુ સારી રીતના અમને ટ્રેન કરે છે. તો એ લોકોને બહુ સારું લાગે છે. અને એઝ વેલ એઝ મને પણ એવું સારું લાગે છે કે યાર નહીં હું કંઈક કરી રહ્યો છું. એ મારું સ્ટ્રેસ બી દૂર કરે છે. પ્લસ મને એવું લાગે છે કે ના યાર આઈ એમ ડુઈંગ સમથિંગ રિયલી ગ્રેટ કે જેનાથી મને અંદરથી ઇન્સ્પિરેશન મળતું રહે. અને એ લોકોનું મારા માટે એવું હોય છે અટેચમેન્ટ ઘણીવાર થઈ જાય કે ઘરે જાય તો કદાચ ઓફ હોય, કોઈ દિવસ આપણે વીકેન્ડમાં ઓફ કરી દઈએ કે આજે સેટરડે છે તો ઓફ છે, તો એ લોકો ઘણીવાર ડિસ્ટર્બ થતા હોય છે કે આજે ક્લાસ કેમ નથી. એમના મમ્મી પપ્પાને ફરિયાદ કરતા હોય કે આજે ક્લાસ કેમ નથી, સરે કેમ રજા રાખી, અમારે ક્લાસમાં જવું હતું. કારણ કે એ લોકોને અહીંયા એને એક પ્રેમભર્યું વાતાવરણ મળે એમને બીજા કિડ્સ સાથે, મારી સાથે એક બહુ સરસ અટેચમેન્ટ થતું હોય છે. તો ઘણા કિડ્સ અત્યારે તો એવું થઈ ગયું છે કે નાના કિડ્સ અત્યારે ઘણા તો ડૉક્ટર બની ગયા છે બિકોઝ આઈ હેવ એક્સપિરિયન્સ ઓફ 10 years. તો કદાચ એવું બને કે એ વખતે કોઈક નાનું છોકરો આવ્યું હોય મારે ત્યાં 5-6 વર્ષનું હોય, અત્યારે એની ઉંમર 16 વર્ષ 17 વર્ષ હોય તો કદાચ સ્કૂલિંગ પતીને અત્યારે કોલેજમાં પણ જતું રહ્યું હોય. તો બહુ સારું અટેચમેન્ટ હોય છે. આજે પણ ઘણા કિડ્સ મને યાદ કરે છે કે સર અમે તમારી પાસે નાના હતા ત્યારે ડાન્સ શીખ્યા હતા. તો એ બહુ સારું લાગે છે મને. પાર્થભાઈ, મારે બીજું એ જાણવું હતું કે ડાન્સમાં વિવિધ પ્રકારના સ્ટાઇલો આવેલી હોય છે, તો એ થોડું એના પર થોડો પ્રકાશ પાડશો. સો દેર આર મલ્ટિપલ ડાન્સ સ્ટાઇલ્સ લાઇક હિપહોપ, બોલિવૂડ, કન્ટેમ્પરરી. હવે એમાં શું છે કે ઘણા લોકોને એવું લાગતું હોય છે કે આ 3 જ ડાન્સ સ્ટાઇલ્સ છે. એકચ્યુઅલી દુનિયાની અંદર ઘણી બધી ડાન્સ સ્ટાઇલ્સ છે અને તમે નેનો મેક્રો લેવલ પર જુઓ તો દેર આર લોટ્સ ઓફ સ્ટાઇલ્સ. બટ આપણી ત્યાં જે પરફોર્મ થાય છે જે ડાન્સ કોમ્પિટિશન્સ અથવા રિયાલિટી શોમાં, તો મેજરલી કન્ટેમ્પરરી, હિપહોપ. અને હિપહોપમાં પણ અત્યારે કેવું થઈ ગયું છે કે લાઈક ડિફરન્ટ ડાન્સ સ્ટાઇલ્સનું સમન્વય હોય છે. હિપહોપ ઇટ્સ નોટ વન સ્ટાઇલ. એની અંદર તમે પોપિંગ, લોકિંગ જે કહો છો તમે, હાઉસ ડાન્સ છે, તો આ બધી જ જે ડાન્સ સ્ટાઇલ્સ છે એને મિક્સઅપ કરીને હિપહોપ ને એક અલગથી તમે એને કહી શકો છો કે અચ્છા આ હિપહોપ છે. તો ડાન્સ સ્ટાઇલનું કેવું છે કે ઇન્ડિયામાં પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે બોલિવૂડ જ સમજતા હતા કે બોલિવૂડ એક ડાન્સ સ્ટાઇલ છે. પણ ધીરે રિયાલિટી શોઝ આવ્યા પછી એક ટ્રેન્ડ એવો સ્ટાર્ટ થયો તમારે બધી જ ડાન્સ સ્ટાઇલ તમને આવડવી જોઈએ. લાઈક કન્ટેમ્પરરી પણ છે. તો કન્ટેમ્પરરી બહુ જ મારું એક પર્સનલ ફેવરેટ કન્ટેમ્પરરી પણ છે. હું કરું છું બહુ ઓછું પરફોર્મ, બટ કન્ટેમ્પરરી પણ એક બહુ સરસ સ્ટાઇલ છે. બોલિવૂડ જે આપણે કોઈ પણ કરી શકીએ છીએ, જે આપણે વેડિંગ્સમાં કરતા હોઈએ છીએ અથવા આપણે જ્યારે ગણપતિ હોય, અત્યારે ગણપતિ ચાલુ છે તો એમાં આપણે ડીજેસ પર જે કરતા હોય, તો ડાન્સ સ્ટાઇલ્સ તો બધી બહુ છે. પણ એમાંથી મેજરલી જેને કહી શકાય આ 3 ડાન્સ સ્ટાઇલને ઇન્ડિયામાં વધારે મહત્ત્વ આપવામાં આવે છે. પ્લસ અત્યારે કેવું થઈ ગયું છે કે ટ્રેન્ડિંગ રીલનો જમાનો છે. તો જે ઇન્સ્ટાગ્રામની જે રીલ્સ હોય છે એની અંદર જે પર્ટિક્યુલર સ્ટાઇલ છે દેટ ઇઝ ઓનલી હિપહોપ. એને તમે થોડુંક મોડિફિકેશન કરો છો, એને એક સ્ટાઇલ તમે જો એને કનેક્ટ કરવા જાઓ તો ઇટ ઇઝ પ્યોર હિપહોપ. હું એને એવી રીતના લઉં છું કે અત્યારે જે ડાન્સ સ્ટાઇલ મોડર્ન ચાલે દેટ ઇઝ ઓનલી હિપહોપ. અને હિપહોપ પણ મારું ફેવરેટ છે. બટ મને જો કદાચ કોઈ એમ કહે કે તમારે ડાન્સ સ્ટાઇલ ચેન્જ કર્યો તો હું કાલ ઉઠીને કન્ટેમ્પરરી કરીશ. બિકોઝ ઇટ શોઝ યોર ઇમોશન્સ, કે તમારા અંદર જે ઇમોશન્સ ચાલે છે, આઈધર તમે ખૂબ સારા મૂડમાં છો, આઈધર તમારે કોઈને મોટિવેટ કરો તો તમે કન્ટેમ્પરરીથી મોટિવેટ કરી શકો છો. બરાબર. બીજો એ પ્રશ્ન હતો કે તમે કોઈ એવું તમારું યાદગાર મુમેન્ટ કે કોઈ એવું પ્રોજેક્ટ હોય કાં તો કોઈક એવું પરફોર્મન્સ હોય કે જે તમારી લાઈફમાં આમ મેમરી બનીને આવી ગયું હોય કે રહી ગયું હોય. યસ. સો વેન આઈ વોઝ ઇન 6th સ્ટાન્ડર્ડ, તો અમારી સ્કૂલમાં એન્યુઅલ ડે હતો. એ વખતે ફર્સ્ટ ટાઈમ હું સ્ટેજ પર ગયો હતો ડાન્સ કરવા માટે. તો એ વખતે મને યાદ છે કે મારી સામે ઓલમોસ્ટ 2000+ પબ્લિક હતી અને હું સ્ટેજ પર એકલો હતો અને આઈ વોઝ ઇન 6th સ્ટાન્ડર્ડ. તો મારી પાસે કોઈ અનુભવ નહોતો કે પહેલાં હું સ્ટેજ પર ગયો હોઉં બહુ વખતને હું 2000 પબ્લિકની સામે જઉં છું. એ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો જે આજે પણ મારી મેમરીમાં છે કે મને હજી યાદ છે કે જ્યારે હું ડાન્સ કરું ત્યારે કેટલા લોકો ચીરઅપ કરતા હતા. અને એ ડાન્સ કર્યા પછી હું જ્યારે નીચે આવ્યો તો પબ્લિક મારી પાછળ લાઈક દે વોઝ ક્રેઝી કે યાર શું ડાન્સ કર્યા નાના છોકરાએ. બિકોઝ આઈ વોઝ ઇન 6th સ્ટાન્ડર્ડ અને એ વખતે ડાન્સનું આટલું કલ્ચર નહોતું જે અત્યારે છે. તો એ વખતે બહુ મોટી વાત હતી કે વાહ શું સરસ ડાન્સ કર્યો. તો એ મારું મેમોરેબલ પરફોર્મન્સ છે. અને જો કદાચ મારો કોઈ પ્રોજેક્ટની હું વાત કરું તો રિસન્ટલી મેં મલ્હાર સર સાથે
એક બહુ નાનું અમે એક ઇન્સ્ટાગ્રામ રીલ અમે બનાવી હતી, બટ ઇટ વોઝ મારી મેમરીમાં એ હંમેશા રહેશે. બિકોઝ હું સરને જ્યારે મળ્યો ત્યારે એમની સાથે જે ઇન્ટરેક્શન કર્યું તો ફર્સ્ટ ટાઈમ આઈ વોઝ સો નર્વસ કે હું સરને કહીશ કે સર તમારી મૂવીનું આ રીતનું પ્રમોશન. તો બટ હી વોઝ સો લાઇટ કે યા હાય હાઉ આર યુ, આઈ નો યુ. સો એ મને ઓળખતા હતા બિકોઝ એમનું એક વિડીયો શૂટ હતું ત્યારે હું એમની એક ટીમમાં હતો કે જ્યાં હું પ્રેઝન્ટ હતો કેમેરાની પાછળ, બટ એમને ચહેરો હજી યાદ હતો. તો મારા માટે એ દિવસ બહુ મોટો હતો કે જ્યારે મેં એમની સાથે લાઈક થોડી વાર ઇન્ટરેક્શન કર્યું, ત્યારે અમે એક રીલ શૂટ કરી 10-15 સેકન્ડની. મને બહુ સારું લાગ્યું કે આટલા મોટા આર્ટિસ્ટ જ્યારે આટલું હમ્બલ બિહેવ હોય તે મારી મેમરીમાં ઓલવેઝ રહેશે. બીજું એ બી કહી શકાય કે તમે જે 6th સ્ટાન્ડર્ડમાં જે પરફોર્મ કર્યું એ આજે તમારા માટે મોટિવેશન બની શકે, બની રહ્યું છે. યસ એના લીધે તમે આજે બહુ મોટિવેટ થઈ રહ્યા છો. એક્ઝેક્ટલી. બિકોઝ નાનપણમાં જ્યારે તમને એવું થાય ને કે તમારા સબકોન્શિયસને હિટ કરે કે યાર આઈ વોન્ટ ધીસ, એ તમારી એજ જ્યારે હોય ને ત્યારે તમને એવું થાય કે બસ આ એજ પર મેં આ કર્યું તો મારે હજી આગળ આનાથી કંઈક મોટું કરવું. તો એ જ ઇન્સ્પિરેશન આજ સુધી ચાલુ છે કે મારું ડ્રીમ જે હતું એ મેં નાનું ડ્રીમ હતું, એ નાનું ડ્રીમ પૂરું થયું, હવે મારે કંઈક મોટું ડ્રીમ પૂરું કરવું. એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે ઉપર ચડી રહ્યા છો. યસ એક્ઝેક્ટલી. આપણે જણાવ્યું બધા આપણે ઓડિયન્સને કે તમે એઝ અ ટીચર છો, કોરિયોગ્રાફર છો, ડાન્સર છો. યસ. તો આ બધાને તમે એક સાથે બેલેન્સ કેમ ન કરો? ગુડ ક્વેશ્ચન. સી પીપલ નો દેટ કે હું ઓલમોસ્ટ 12 યર્સ મારે એન્જિનિયરિંગ કોલેજ 2માં એઝ અ લેક્ચરર થયા. તો જ્યારે મેં સ્ટાર્ટ કરી જોબ ત્યારે જ મારા પપ્પાએ કીધું હતું કે તું સાથે સાથે ડાન્સ ક્લાસ શરૂ કરી દે, જો 6 મહિના ચલાય ના ચાલે તો તું જોબ તો કરે જ છે. તો એ વાતના આજે 12 વર્ષ થઈ ગયા કે એના પછી રોજ 5 વાગે ઘરે આવું, 6 વાગે ક્લાસ પર રૂટીન આવી જવું, ડાન્સ ક્લાસ કમ્પ્લીટ કર્યા પછી ફેમિલીને ટાઈમ આપવો. દેન અત્યારે ફરી પાછું મેં થોડુંક વધારે એની પર વધારે ધ્યાન આપ્યું હતું. દેટ ઇઝ ઇન્ફ્લુઅન્સિંગ કે હું ઇન્સ્ટાગ્રામ પર તમને બધાએ જોયું હશે કે હું રીલ્સ બનાવું છું જે ગોધરામાં પર્ટિક્યુલર શૂટ નથી થતી. હું એના માટે બરોડા જઉં છું, ઘણીવાર અમારે કોઈક આઉટડોર લોકેશન હોય તો બીજે ક્યાંક પણ જવું પડે. તો હું સેટરડે સન્ડેઝ મારા મોસ્ટલી મારી ઇન્સ્ટાગ્રામ રીલને હું કેવી રીતના સારામાં સારી રીતના બનાવી શકું એની પર મારું ધ્યાન હોય છે. તો હું મંડે ટુ ફ્રાઈડે જોબ, ડાન્સ ક્લાસ, દેન સેટરડે સન્ડે મારો પૂરો ટાઈમ જાય છે કે વધારેમાં વધારે સારી ઇન્સ્ટાગ્રામ રીલ કેવી રીતના બનાવી શકે. બરાબર છે. તો ઓલમોસ્ટ એવું સમજી શકાય કે મારું શેડ્યુલ બહુ ટાઈટ હોય છે. બીજું મારે એ જાણવું હતું કે તમારું એક ડ્રીમ હશે ને કે મારે આ ઇન્ફ્લુએન્સર કાં તો આ એક્ટર જોડે મારે વર્ક કરવું છે. યસ, મારું સપનું મેં તમને પહેલાં જ કીધું એમ કે મારું બિગેસ્ટ ઇન્સ્પિરેશન દેટ ઇઝ રિતિક રોશન. તો આ તો બહુ મોટું ડ્રીમ છે કે ઇન ફ્યુચર જો ભગવાનની દયાથી કદાચ એવું થાય કે હા યસ કે એમની સાથે મને ડાન્સ કરવાનો મોકો મળે અથવા એમને શીખવાડવાનો, તો એ મારા માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ હશે. એના પછી કદાચ કોઈ અચીવમેન્ટ મને નહીં મળે ને તો ચાલશે, પણ એમની સાથે મારે સ્ટેજ શેર કરવો છે. મેં એકચ્યુઅલી જ્યારે કોરિયોગ્રાફી કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે જ મેં એક વિચાર્યું હતું કે હું કોરિયોગ્રાફ કરું છું ત્યારે કિડ્સને વેડિંગ્સમાં બીજા બધા ફેમિલીવાળા આવે તો એ તો હું કરી જ રહ્યો છું, દેટ ઇઝ ગુડ. બટ મારું ડ્રીમ કંઈક ને કંઈક ઇન્ટરનલી મને એવું જ છે કે મારે બોલિવૂડ એક્ટર્સને કોરિયોગ્રાફ કરો છે અને ખાસ કરીને જે સ્ટાર્ટ થાય દેટ ઇઝ રિતિક રોશન ઓનલી. અને ઇન્ફ્લુએન્સરમાં આઈ વોન્ટ કે પ્રિન્સ ગુપ્તા સર મારી સાથે કનેક્ટેડ જ છે, બટ તે છતાં મારે એમની સાથે એક રીલ કોલોબરેટ કરવી છે ઇફ હી અલાઉ. બિકોઝ સરનું શેડ્યુલ મને ખબર છે કે બહુ જ બિઝી હોય છે, તો હું કહું તો ના નહીં પાડે, પણ હા એને હું એવું કહી શકું કે મારે એમની સાથે એક સ્ટેજ શેર કરવો છે ઇન્સ્ટાગ્રામ પર મારું એમની સાથે કોલોબરેશન થાય. મારે એ જાણવું હતું કે તમે આજે કોલેજમાં એઝ અ ટ્યુટર તરીકે છો તો ત્યાં બહુ બધા સ્ટુડન્ટ આવતા હશે, ત્યાં એ લોકો બહુ મસ્તી કરતા હશે ને, તો એ તમારા ત્યાં કોલેજની કોઈ એવી મુમેન્ટ? શું થાય છે કે જ્યારે સ્ટાર્ટિંગમાં કોઈ સ્ટુડન્ટ એડમિશન લે તો એ જ્યારે હું એમની સાથે ઇન્ટરેક્ટ થઉં તો એ લોકો અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, ઇન્સ્ટાગ્રામ પર જુએ કે હું તો આટલી બધી રીલ્સ કરું છું, ડાન્સ કરું છું, તો એ લોકો કોલેજમાં સર જ્યારે ભણાવતો સર એક સ્ટેપ કરીને બતાવો ને એવું બધું ડિમાન્ડ કરતા. તો પછી મારે કહેવું પડે કે ભાઈ આ કોલેજ છે, અહીં આગળ જસ્ટ આપણું સ્ટડી ચાલશે, આફ્ટર કોલેજ મને મળો, હું તમને ડાન્સ શીખવાડીશ, તમારી સાથે કરીશ. અને રિસન્ટલી એવું થયું કે અત્યારે જે નવા એડમિશન લીધા જે છોકરા હોય તો એ લોકોની એવી ડિમાન્ડ હતી કે પાર્થ સર સાથે અમારે એક ડાન્સ સેશન કરવું છે. તો
મેં ઓલમોસ્ટ 93 સ્ટુડન્ટ્સ જે લોકો એડમિશન લીધા હતા એ લોકોને મેં આખો દિવસ મતલબ 9 to 4 મેં એમને આખો દિવસ ડાન્સ શીખવાડ્યો છે. અને એ લોકો ત્યાં સુધી ધરાતા નહોતા કે અને એવું હતું કે સર તમે આ બધું મતલબ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવો છો, અમને બી કોલોબરેટ કરો ને અમને બી તમારી રીલ્સમાં લો ને. મેં કીધું ભાઈ હજી ટાઈમ છે તમને થોડોક ટાઈમ છે, તમે થોડું ગ્રો કરી લો, શીખી લો, દેન હું ડેફિનેટલી તમને મારી રીલ્સમાં ચાન્સ આપીશ. બરાબર છે. આ તો તમે એઝ અ લેક્ચરરની વાત. યસ. તમે જ્યારે કોલેજમાં હતા ત્યાંની કોઈ એવી ઘટના કાં તો કોઈ એવો કાંડ? ઓકે, તો કોલેજમાં તો બધો બહુ કાંડ થયા છે પણ એમાંથી યાદગાર કિસ્સો એવો છે કે મારી વાઈફ એ મારી ગર્લફ્રેન્ડ હતી એ ટાઈમે. સો એ ટાઈમે કેવું થયું કે એન્યુઅલ ડે હતો અમારી કોલેજમાં, તો હું બધાને હું ડાન્સ શીખવાડતો હતો. ઓબ્વિયસલી ત્યાં ગર્લ્સ હોય કે ગર્લ્સ મારી પાસે ડાન્સ શીખવા આવે, તો મેં બીજી એક છોકરી સાથે મેં કપલ ડાન્સ કર્યો હતો અને એ જોઈને સી વોઝ વેરી એંગ્રી અને એને મનાવતા મને બહુ ટાઈમ લાગ્યો હતો કે ઇટ્સ જસ્ટ અ ડાન્સ, ઇટ્સ નથિંગ લાઈક દેટ કે જે તું વિચારું છું. બટ એ કન્વિન્સ કરતાં મને ઘણો ટાઈમ લાગ્યો હતો અને સેમ એઝ જે સામેવાળી છોકરી હતી એને પણ કન્વિન્સ કર્યું કે વી હેવ નથિંગ, જસ્ટ ઇટ વોઝ ડાન્સ, કે અમારે પરફોર્મ કરવું પડ્યું હતું, એન્યુઅલ ડે છે એટલા માટે. જસ્ટ તો એવું કહી શકાય કે તમને ડાન્સ કરવું ઇઝી લાગે છે કે તમારી વાઈફને સોરી કેવું ઇઝી લાગે છે? ડાન્સ કરવું ઇઝી લાગે છે, એટલે સોરી કેવું અઘરું છે. અઘરું છે. બરાબર. બીજું આપણે એ પૂછીએ કે તમે બધી ફિમેલ કો એક્ટર જોડે આટલું બધું વર્ક કર્યું છે તો તમારી વાઈફને નથી થતું કે મારા જોડે બી એક ડાન્સ કરો, કાં તો એમને કોઈ જેલસી ફીલ નહીં થતી? સ્ટાર્ટિંગમાં 2019-20માં મારા યુટ્યુબ વિડીયોઝ કર્યા મેં ઘણા બધા, તો એ ઓલમોસ્ટ ફિમેલ સાથે હતા. તો હું જ્યારે વિડીયોઝ કરું તો હું એને મારા વિડીયો શૂટ હોય ત્યાં આગળ એને લઈ જ ના જાઉં, બિકોઝ મને ખબર છે કે અત્યારે લઈ આવે તો ઘરે કંકાસ થશે. દેન ધીરે ધીરે ટાઈમ ગોઝ ઓન, દેન એને જ કીધું કે યુ હેવ ટુ ડાન્સ વિથ ઓનલી ફિમેલ. મેં કીધું કેમ? તો કે નહીં, તમારું કેમેસ્ટ્રી અગર સારું છે, એ રીલ અથવા એ વિડીયો બનીને જો આઉટપુટ સારું મળે છે તો યુ હેવ ટુ ડાન્સ વિથ ગર્લ. તો પછી તે એવું થયું કે એને જેલસી નથી થતી, એને જેલસી રહેવાનું બંધ થઈ ગયું. ઉપરથી હું એવું કહું કે મારે નથી કરવો અત્યારે વિડીયો, પણ એ એવું કે નહીં યુ હેવ ટુ ડુ ઇટ. સો એ થોડુંક ડિફરન્ટ એક ટ્યુનિંગ છે, તો એના લીધે પોસિબલ છે. એટલે કહી શકાય કે એક સફળ પુરુષની પાછળ એક યસ, એક્ઝેક્ટલી. મારું જે કંઈ અત્યારે કામ ચાલે છે, હું ઘણીવાર અપડાઉન્સ થતા હોય, તમને બધાને મતલબ તમને ખબર જ હશે કે એક આર્ટિસ્ટની લાઈફ, અને ઓબ્વિયસલી હું ખાલી આર્ટિસ્ટ નથી, હું લેક્ચરર બી છું ને હું ઇન્ફ્લુઅન્સિંગ બી કરું છું, ડાન્સ ક્લાસ બી ચલાવું છું. તો 3-4 વર્ષ એક સાથે જ્યારે કરતા હોય ત્યારે અપડાઉન્સ ઘણા બધા આવે. તો જ્યારે બી ડાઉન્સ આવે ત્યારે કોઈને ખબર ના હોય, બધાને એવું લાગતું કે અપમાં જ છે, બટ તમારી પાછળ જેનો બહુ જ મોટો હાથ હોય એ ખાલી ને ખાલી અત્યારે મારી પાછળ કોઈનો કદાચ હાથ છે તો ખાલી ને ખાલી મારી વાઈફનો છે. ઇફ એ કહેશે કે તમારે કરવું જોઈએ તો હું કરીશ, અધરવાઇઝ કદાચ મારું મન હશે તો બી હું નહીં કરું, બિકોઝ એની દરેક વાત હું ફોલો કરું છું. અને દેટ ઇઝ પ્રૂફ કે અત્યારે તમે મને જુઓ છો, ઘણા બધા મને જુઓ છો તો એમને ખબર છે કે યસ હી ઇઝ ડુઈંગ સમથિંગ ગુડ, તો ઓલ બિકોઝ ઓફ હર. આ પોડકાસ્ટ જોઈને મેડમ જોશે તો ત્યારબાદ એમનું રિએક્શન કેવું હશે? શી વિલ બી વેરી એક્સાઇટેડ, બિકોઝ મેં એને જ્યારે વાત કરી ને કે આ રીતનું પોડકાસ્ટ એક થવાનું છે, તો એને મને 10 સવાલ કર્યા કે કેવી રીતના, ક્યાં, કોની જોડે મેનેજ કરશો, શું કરશો, તમારું ટાઈમિંગ શું છે, તમે શું સવાલ જવાબ, ઘણા બધા ક્વેશ્ચન્સ કર્યા. મેં કીધું રિલેક્સ, હું મેનેજ કરી લઈશ, આમાં તું એટલું ઇન્વોલ્વ ના થઈશ, બિકોઝ દેર આર સર્ટેન થિંગ્સ કે હું મેનેજ કરી લઉં છું. એણે કીધું ફાઇન, બટ મને આઉટપુટ ફાઇનલ મને બતાવજો. તો મેં કીધું ફાઇન, બતાવીશ તને, પછી આપણે આગળ જઈશું. ઓકે. અને આ છેલ્લો સવાલ એ કે તમારો હવે કોઈ પ્રોજેક્ટ આવી રહ્યો છે કે તમે કોઈ કરવાના છો કોઈ પ્રોજેક્ટ? યસ, એક્ઝેક્ટલી. અમે એક ગુજરાતી મૂવીનું એક સોંગ મેં કોરિયોગ્રાફ કર્યું હતું. હજી અમારી બીજા ડિરેક્ટર સાથે વાત ચાલુ છે કે હજી અમે કોઈક એવું સોંગ તમને કદાચ જોવા મળશે. એક રિસન્ટ અમે એક સોંગ મેં કોરિયોગ્રાફ કર્યું છે. એકચ્યુઅલી ઘણા બધાને એવું મિથ હોય છે કે જે મૂવીઝના સોંગ્સ હોય છે એ ખાલી એમાં ડાન્સ સ્ટેપ શીખવાડવાનું હોય છે, બટ એકચ્યુઅલી એવું હોતું નથી. એમાં તમારે કમ્પ્લીટલી એક સ્ટોરી લાઇન બનાવીને એને લાઇનઅપ કરીને એને એક્ટર સાથે એ વસ્તુ કરાવીને અને ફાઇનલ આઉટપુટ સુધી તમારે એમાં સાથે રહેવાનું હોય છે. તો એવી જ કંઈક વાત અમારા ગુજરાતી ડિરેક્ટર સાથે ચાલુ છે કે કદાચ હજી એકાદ સોંગ મારું કદાચ તમને જોવા મળે કે જેમાં હું કોરિયોગ્રાફ કરતો હોઉં, ડિરેક્ટ કરતો હોઉં, એવું ભગવાનની દયાથી કદાચ એવું જલ્દી જ બનશે. એ નામ રિવીલ થાય એવું નથી? છે, મારું એક સોંગ આવી રહ્યું છે, મૂવીનું નામ છે થતા થઈ ગયું તાતા થઈ ગયા. એનું એક સોંગ છે, ગુજરાતી અર્બન છે? અર્બન ગુજરાતી છે. એમાં એક્ટર છે સંજય ગલસર અને આંશી બારોટ, એ લોકોનું મૂવી છે. અને એ મૂવી આઈ થિંક ડિસેમ્બર સુધી આવશે અને સોંગ કદાચ જલ્દી જ રિલીઝ થવાનું છે.
પાર્સર આપણે અહીંયા પોડકાસ્ટ પૂર્ણ કરીએ તો તમારો અનુભવ કેવો રહ્યો? મને ખરેખર બહુ જ સારું લાગ્યું કે તમારી ટીમ ટાઈમ પર તમે આવી ગયા, તમારી ટીમ આવી ગઈ ઓબ્વિયસલી, અને આટલું જલ્દી તમે સેટઅપ કરી દીધું ને બધું જ બહુ સ્મૂથ લાગ્યું. બિકોઝ સી કે ઘણી બધી પોડકાસ્ટ ચેનલ છે, બટ આ પોડકાસ્ટ ચેનલ મેં એવું જોયું યુનિકનેસ આની અંદર કે તમે બહુ જ ગ્રાઉન્ડ લેવલથી શરૂ કરો છો એને, અને બહુ જ સારી રીતના આ ચેનલ હજી આગળ ગ્રો કરશે ડેફિનેટલી. અને તમે જે રીતના મારી સાથે કોર્ડિનેટ કર્યું અને જે રીતના મને ક્વેશ્ચન કર્યા, મને ખૂબ જ સારું લાગ્યું કે એટલીસ્ટ જે અમારા જેવા ટેલેન્ટ છે અથવા તો અમારા જેવા લોકો છે એમને એમની વાત કહેવાનો, એમના અનુભવ કહેવાનો એક બહુ જ સરસ ચાન્સ મળ્યો પોડકાસ્ટ થ્રુ. થેન્ક યુ સો મચ ઓલ ધ ટીમ મેમ્બર્સ એન્ડ થેન્ક યુ સો મચ.